ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. મેડમ આપણે જ્યારથી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કર્યા છે ને પછી મારી અંદર એક અલગ એનર્જી આવી ગઈ છે. શું વાત છે? સમથિંગ ન્યૂ એનર્જી ઇન મી. વાવ. હા, તો એ એનર્જી છે ને હવે બરકરાર રાખવી છે. હવે છે ને મેં બધાને નકરું બોલે જ રાખું છું ભાઈ આમ છે આમ છે આમ છે તેમ છે તેમ છે, આ ખાય છે ને આ ખાઈ રહ્યો છે ને આ પક્ષીઓ ઉડી રહ્યા છે ને એ બધું શીખી લીધું. બરાબર. પણ હવે મારે કોકને પ્રશ્નો પૂછવા છે. હવે હું કોકની અણી કાઢીશ. અત્યાર સુધી સૌ લોકોએ મારી અણી કાઢી છે. હવે હું કોકને પૂછીને કચ્ચર ગાણ કાઢવા માંગુ છું. તો મારે પ્રશ્નો પૂછવા છે. તો એના માટે કંઈક અલગ વાક્ય રચના છે કે પછી આ જ વાક્ય રચના છે એ વિશે મને સમજાવો, તો જેથી કરીને હું પણ કોઈકને સવાલ પૂછી શકું. ઓકે, તો તમે અત્યાર સુધી સાદા સેન્ટેન્સીસ શીખ્યા. હવે તમારે ક્વેશ્ચન પૂછતા શીખવું છે. તો માત્ર તમારે તો નહીં શીખવું હોય, વિદ્યાર્થીઓને પણ શીખવું હશે. ઓકે, હે ને? શીખવું છે ને? હા. તો શીખવું છે તો એના માટે સૌથી પહેલા શું પુરાવી પડશે? હાજરી પુરાવી. હાજરીને ઇંગ્લિશમાં શું કહેવાય? અટેન્ડન્સ. 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 હા, હમણે જો કીધું ને કે ભાઈ આપણે રેગ્યુલર જ્યારે વાતચીત કરતા હોય ત્યારે ઇંગ્લિશ શબ્દોનો યુઝ કરવાનો. યસ, તો અટેન્ડન્સ. ઇંગ્લિશ શબ્દનો યુઝ કરતું રહેવાનું. અટેન્ડન્સ માં શું લખશો? હાલો બધાય પોતપોતાના જે પોતાના અલ્લાહ ખુદા ભગવાનને માનતા હોય એના નામ લખી દો. હા, બસ. હવે એ તો લખવું જ પડે હો. ભગવાનના નામ. હા, ભગવાન ખુલ્લા મતલબ કે ખુદા, આજના સેશનની અલ્લાહ શરૂઆત છે. બહુ મસ્ત થશે હા. અને વિદ્યાર્થીઓને પણ આજે બહુ મજા આવી જશે કારણ કે એ એમના ભગવાનનું નામ લખવા જઈ રહ્યા છે. માઈક પડી ગયું. હા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઈ સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશ. હાલો હવે છોકરાઓ માટે આપણે કંઈક ડિશ તૈયાર કરી છે. હા, ઈ દઈ દે. આ ડિશ તમારી. ટ્રાન્સલેટ ધીસ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇંગ્લિશ. જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા એને રિલેટેડ 3 વાક્યો આપ્યા છે. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જવાબ આપજો. હું બોર્ડ પર લખી રહ્યો છું. એક્ટિંગ થઈ રહી છે. એક્ટિંગ થઈ રહી છે. ઓકે. તેઓ કેન્ટીનમાં ખાઈ રહ્યા છે. આની એક્ટિંગ તમે કરજો. તેણી સ્ટેજ પર સરસ ગીત ગાઈ રહી છે. તમે ઘરે ગાજો ધીમેથી. ઓકે, ચલો તો આ 3 હોમવર્કમાં નીચે કમેન્ટ સેક્શનમાં મને જણાવો. ચલો જલ્દીથી જલ્દી જણાવી દો. ફટાફટ લાઈવ try નહીં કરો. હો, ચલો નીચે કમેન્ટમાં. ઓકે, નીચે કમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાનું છે. અને જે વિદ્યાર્થીઓ રેકોર્ડેડ જોતા હશે તો એ પણ પછીથી જોતા હોય તો એ પણ નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી દે. ચલો હવે આપણે પ્રશ્નો પૂછવાના. ડે ટુ ડે રૂટીન લાઈફમાં જે પ્રશ્નો પૂછીએ છીએ તો એ પ્રશ્નો પૂછવા માટે કયા કયા શબ્દો છે જે અગત્યના છે એ બેને અગાઉથી તૈયાર કરી રાખ્યા હતા. હું ભલે ને અગાઉ કહેતો કે મારે બધું શીખવું છે, એ ઇંગ્લિશ બોલતા શીખવું છે અને પ્રશ્નો પૂછતા શીખવા છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આ રહ્યા એ શબ્દો. મોસ્ટ યુઝડ વર્ડ્સ ઇન રૂટીન લાઈફ. બરાબર. કયા કયા વર્ડ છે તો કે તમે આ બધા તમે સાંભળેલા છો. 9મા 10મા 8મા તમે બધાય જોયેલા. તમારા માટે આ કશું નવું નથી. નવું કશું છે જ છઠ્ઠા નહીં. ધોરણથી લઈને 12મા ધોરણ સુધી હા, છઠ્ઠી તમારે કેવું સારું કા ગ્રામર કોઈ દી બદલે જ નહીં. હા, ગ્રામર બદલે જ નહીં. એટલે ગ્રામર થોડું એડવાન્સ આવતું જાય, બાકી બધું સેમ જ. પણ એ જૂનું છે એ દર વખતે યુઝ થાય એમ. હા, દર વખતે યુઝ થાય. એટલે સારી વસ્તુ છે. તો વોટ તો કે શું. વોટ આર યુ ડુઈંગ રાઈટ નાઉ. વોટ આર યુ ડુઈંગ રાઈટ નાઉ? અત્યારે શું કરી રહ્યા છો તમે? ઓકે. હાઉ તો કે કેવી રીતે. હાઉ વિલ યુ ગો ટુ ગોવા. બરાબર છે. તમે ગોવા કઈ રીતે જશો? બરાબર. કેવી રીતે જશો? બાય પ્લેન, બાય ટ્રેન, બાય રોકેટ, બાય સાયકલ, બાય બાઇસિકલ, બાય પગપાળા. બાય પગપાળા. ચલો વુડ છે એ જનરલી એનું ગુજરાતી પ્રોપર કંઈ નથી થતું પણ એ રિક્વેસ્ટ અથવા તો ચોઇસ માટે થાય છે. તો ઘણી વખત કહે ને કે વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી. ચા પીશો કે કોફી પીશો? હા એમ. તો અહીંયા જો એક નાનો એવો નિયમ યાદ અપાઈ દો. આની પહેલા એક સેશનમાં ગમે ત્યારે કીધું હતું કે જ્યારે વાક્યમાં 2 ક્રિયાપદ આવે, વુડ યુ લાઈક ટુ ડ્રિંક, એક વખત ક્રિયાપદ પછી બીજી વખત ક્રિયાપદ વાપરવું હોય તો આગળ શું વાપરવાનું? ટુ. અને ટુ પછી હંમેશા V1 જ હોય, મૂળ રૂપ જ હોય. એટલે વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી એટલે ચોઈસ આપી. અત્યારે કોફી આવી ગઈ એટલે કોફી. પહેલા એમ કહેતા ઠંડુ કે ગરમ. હા એમ. હા હવે મેં તો પરમિશન હર રોજ તમે આ તો બધાને ખબર છે. કેમ જવું પડે હું એક્ટિંગ કરું જોઈએ કઈ રીતે. તમે થોડા દૂર રહ્યો બેન. તમે માનો કઈ ભણાવો છો, બરોબર. હું વિદ્યાર્થી છું. જો આમ મે કમિંગ ટીચર. એને ખબર હતી કે
ઈ ક્યાં છે કાવાના છે હા. એટલે મને સાઈડમાં રાખી એટલે એમ નહીં પરમિશન તમે હા પાડો કે નો પાડો દોડ્યા જાવ મે કમિંગ ટીચર ક્લાસમાં પછી સર એમ કે આવી તો ગયો હવે કેટલું અંદર આવું હા ઈ એટલે એ માયલું મે બરાબર પરમિશન લેવા માટે વાય આર યુ કેમ ઇન માય ક્લાસ વિધાઉટ માય પરમિશન Why are you coming in my class without મે permission? કેમ બોલ્યો તું ભૂત કેમ? આવી ગયો કેમ એમ હા, એમ. ઓકે મતલબ વાય આર યુ બરાબર વાય આર યુ રાઇટિંગ ધીસ એસે હા, why are you watching cartoon? why are you watching cartoons because right now your exams is running એવું ઇંગ્લિશ તો લખતા નહીં ક્યાંક હાલો હવે when When? એટલે પાછળનું વાક્ય નોટ લખવાનું why are you watching cartoon ની બરાબર જ હતું એમ when will you come to my house will નો ઉપયોગ આવ્યો when will you come to my house મારા ઘરે તમે ક્યારે આવશો અથવા તું ક્યારે આવીશ બરાબર હાલો પછી can you sing a song Can you dance? can you dance right તો can you શરૂઆત ત્યાંથી થાય એમ પ્રશ્ન પૂછવાની શરૂઆત આ શબ્દથી થાય Can you make pizza? ઓ વાવ Pizza. Pizza. પીટજા નહીં નહીં? નહીં Pizza પીટજા નથી કહેવાનું? પિઝા કહેવાય પિઝા Pizza. પિઝા એકચ્યુઅલમાં હું કહેવાય પિઝા Pizza. એકચ્યુઅલમાં કહેવાય છોકરો પિઝા સોરી પિઝા જો આ મને યાદ આવ્યું મને પી તો અડધો ઝા પિઝા અને તો ઝા એમ નહીં બોલતા પીતો ઝા પીતો ઝા પાણી પીતો ઝા તું હાલો પિઝા ચલો પછી ડૂડસ તો એ વર્તમાન કાળ માટે વપરાય ડુ યુ નો શું તમને ખબર છે? હા ખબર છે ડુ યુ નો who is our prime minister ડાયરેક્ટ વીએ પહોંચી ગયા રે. આવું કરે આપણે Right? કરતા રહી જાય. હા બરાબર ડુ યુ નો who is our prime minister કોણ છે વ્યક્તિવાચક ત્યારબાદ did ક્વેશ્ચન ની અંદર ક્વેશ્ચન. હા did Did you know him? શું તમે એને જાણતા હતા? હા did you know him હમણાં જે પ્રશ્ન પૂછ્યો તો did you know him વાહ ભાઈ વાહ will when will આપણે એક વખત અચ્છા when બોલી નાખીએ when ને will બે આવી શકે ને તો will થી સ્પેશિયલી કરીએ આપણે Will. will you play cricket on sunday તમે આ રવિવારે this sunday will you play cricket this sunday કે on this sunday On this Sunday. on this sunday In નહીં. on this sunday તો આ રવિવારે તમે ક્રિકેટ રમવા જશો મતલબ રમશો ક્રિકેટ રમશો ઓકે whose is this pen આ કીની પેન છે This કોની pen. પેન છે બરાબર પણ ખરેખર આમ જોવા જાવ ને તો સેન્ટેન્સ બનાવવાની જે પ્રયત્ન કર્યો છે whose પછી નાઉન આવશે. ઓકે તો whose pen is this Whose pen is this? ઓકે whose pen is this This. પણ હું whose is this pen એમ બોલું તો સ્પોકન માં ચાલે નો ચાલે. ઓકે ગ્રામર ખોટું પડે હા, ખોટું સ્પોકન માં ચાલે સ્પોકન માં નહીં ચાલે, બોલવામાં નહીં ચાલે. નહીં ચાલે નહીં ચાલે. હાલો જો યાદ રાખ Whose pen is this? ઓકે whose પછી તરત શું આવશે Noun. નાઉન આવશે ઓકે જો આ હું નવું શીખો નકર હું પાછો વેમમાં હોય whose pen is this નહીં whose એ તો સાચું છે કા whose is this pen ખરેખર તમે જ્યારે પહેલા બોલ્યા હતા ત્યારે પેન જ બોલ્યા હતા. બોલ્યો તો હું એ કાંઈ ખબર નથી મને હાલો હવે રેકોર્ડિંગ આપણે પછી જોઈ લેવું લાઈવ થઈ ગયા પછી whom did you meet Last night. last day last party. sunday last રેડી તમે એ વસ્તુ જોઈન કરી whom શકો. કોને મળ્યા હતા તમે એમ ગયા રવિવારે તમે કોને મળ્યા હતા which is your favorite place વાહ ભાઈ વાહ. બરાબર બીજું આપણે કઈ વાક્ય બનાવવું હોય તો which બોસ was નો યુઝ કરવો છે, will નો હા, યુઝ હા. કરવો, કોઈ પણ ટેન્સ નો યુઝ કરી which શકો. બીજું શું વાક્ય બનશે બનાવો તમે આવું શીખો task છો બનવું એટલે જોઈએ, હું અહીંયા શીખવું તમને હેરાન નથી કરતી મેં કે તમે જાતે તમારે મતલબ કે વિચારોનો યુઝ કરીને જોઈએ. સેન્ટેન્સીસ બહુ ન થાય, હું બનાવી તો ગણિત રહ્યા છો. વાળો રહ્યો હવે તમે મને કહો which Which was you watch TV serial? ઓકે બરોબર હાલો where is your father's company Father's company. First of S નો યુઝ કરી નાખ્યો. હા બરોબર where is your father's company where is your mother's kitchen હા. તમારી મમ્મીનું રસોડું ક્યાં છે
એ તો મમ્મી નહીં, તમારું જ હોય, વેર ઇઝ યોર કિચન એમ પણ કહી શકાય. પણ મધર સ્પેલ આવી ગયું પછી લગાડવું હું એવું યાદ કરતો હતો, પછી નો આવ્યું તો કિચન કહી દીધું. હમણાં જ કીધું. હુ ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર? એમ ઇઝ આર, તો એ વર્તમાન કાળ માટે છે. એમ આઈ અ ગુડ ટીચર? એમ આઈ અ ગુડ ટીચર, એમ આઈ ગુડ અ ટીચર એમ નહીં બોલાય, બરાબર ને? બરાબર. એમ આઈ અ ગુડ ટીચર, સવાલ પૂછ્યો છે મેં. વોઝ વર, બરાબર. were they practicing our session, our task? આઈ ડોન્ટ know that. તો એ કોમેન્ટમાં કહેશે ને. હા, હવે હું કીધું જો બેને કીધું સમજા કે were they એટલે કે તેઓ આપણા સેશનની પ્રેક્ટિસ કરે છે કે નહીં, કરી રહ્યા છે કે? હા, ભૂતકાળ છે ને. હા, ઓકે, કરી રહ્યા. ઓકે. ચાલો, તો આ રીતના આખા જે મોસ્ટ યુઝડ જે કંઈ પણ શબ્દો છે એ છે. હવે આપણે બસ સેન્ટેન્સ ઉપર જ જવાનું છે. ઓલરેડી આપણે લખી નાખ્યું છે. ડેલી યુઝ થતા હોય, આપણે સાંભળ્યું પણ છે એવા બધા સેન્ટેન્સ. આર યુ કમિંગ? ભાઈ હું જાઉં છું, એ ભાઈ હું પાણીપુરી ખાવા જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ઈટ પાણીપુરી. આર યુ કમિંગ? રેગ્યુલર યુઝ કરી શકો. રેગ્યુલર આવું બોલતા હોય છે. ડુ યુ નો? હમણાં જ કીધું. ડુ યુ નો? હમણાં જ કીધું. ડુ યુ નો? ડુ યુ know that? આઈ ડોન્ટ know that. મે આઈ ગો? જ્યારે કોઈને મળવા ગયા હોય, મીટિંગમાં ગયા હોય, whenever you went in a meeting and if your work is done, then you should ask that other person, may I go? To your boss, because there have two option, yes or no. Okay. That's why we use may word. Okay, permission લેવા માટે. Yes. May I go? May I come in? બે ઓપ્શન છે. may I eat this gola? હા, સમર સીઝન ચાલે. may I eat your gola? ઈ પૂછવાનું હોય, બૂચ માન લેવાનું હોય, પણ તોય પૂછો એમ. ઈ સામે વાળો ના જ પાડે. did you call me? શું તે કોલ કર્યો તો? whenever I was in my lecture, did you call me? past. હા, past. બરાબર. જ્યારે હું લેક્ચરમાં હતો ત્યારે તે કઈ કોલ કર્યો તો? do you understand? આપણે રેગ્યુલર પૂછતા હોય. do you understand? better understand. એવો ડાયલોગ હતો ને. do you understand what we are saying to you, what we are teaching? do you understand? જો યસ તો યસ કયો, હાલો આન્સર આપો. જો યસ તો એમ પરાઈને નહીં, હા તો હા, ના તો ના. પણ લે તો એમાં પછી આપણે મે પૂછવું પડે ને. ઓપ્શન જો બે હોય, હા, યસ ઓર નો. તને ડુ યુ માં યસ ઓર નો માં તો હોય જ ને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમાંય હોય. હા, બરાબર. વોટ ઇઝ ધ મેટર? વોટ્સ ધ મેટર? વોટ્સ ધ મેટર? હું બબાલ થઈશ કઈ શેરીમાં કઈ બબાલ થઈ? વોટ્સ ધ મેટર? વોટ્સ ધ મેટર? અત્યારના છોકરાઓ છે ને એમ કેવો મેટર કરી નાખવી, જો હાલો મેટર કરી નાખશું. લે એવું મેટર વાળા થાવ માં શીખી ગયા વર્ડ મેટર. ચાલ, what do you do for living? What do you do for living? For career. For career. For English. For English. For goal. For goal. For your goal. Ready? હાલો. What next? What next? એના પછી શું? હવે આના પછી હું? એમ. હા. What next? ચાલો, ભણી તો લીધું, 10મું પાસ તો કર્યું, બરાબર. પાસ હવે એમ નો લખતા હો, આઈ પાસ્ડ હવે 10th બૂમ થઈ જાય. તો ચાલો, વોટ ઇઝ યોર નેમ પ્લીઝ? તમારું નામ શું છે મહેરબાની કરીને મને કયો. એમ પોલાઇટલી બહુ બોલવું હોય ને તો પાછળ પ્લીઝ બોલી દેવાનું. નહીં તો નહીં બોલો તો પણ ચાલે. વોટ ઇઝ યોર નેમ બોલો તો પણ ચાલે. વોટ્સ ધ ન્યૂઝ? વોટ્સ ધ મેટર? વોટ્સ ધ રીઝન? વોટ્સ ધ ટ્રબલ? બરાબર, કહી શકાય. ટ્રબલ એટલે મુશ્કેલી. શું મુશ્કેલી છે ભાઈ તમને? શેની ભી પડે તમને? બરાબર. રીઝન શું કારણ છે? બરાબર. હું એમ કહું કે ભાઈ ધ્રુવીબેનને એમ કહું કે આઈ એમ ગોઈંગ ટુ માય હોમ રાઈટ નાઉ. બરાબર. એટલે ધ્રુવીબેન મને પૂછશે વોટ્સ ધ રીઝન, વાય આર યુ ગોઈંગ ટુ યોર હોમ? બરાબર. ચલો, વાય આર યુ ગોઈંગ ટુ હોમ જોઈ. હા, વાય આર યુ, મતલબ આ રીતે પૂછી શકો તમે. હા, સેન્ટેન્સ. બરાબર. હાઉ ઇઝ યોર ફેમિલી? આપણે કોઈને ફોન કરીએ, એ ઘેર બધા કેમ છે? હાઉ ઇઝ યોર ફેમિલી? હાઉ ઇઝ યોર ફેમિલી? તમારો પરિવાર કેમ છે? સબ કુશલ મંગલ હે ના? હા, ઈ બરાબર. વોટ વિલ આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરું? લાઈક. હા, વાહ બેન વાહ, મોકે પે ચોકા. હા, તો વિડિયો લાઈક કરી દો હવે. ચાલો જલ્દી વિડિયો લાઈક કરી દો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મને યાદ આવી ગયું કહી દો. અને આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને આગળના વિડિયોનું પ્લેલિસ્ટ નીચે આપેલું છે, બધા વિડિયો જોઈ લો. અરે બહુ મજા આવશે. સ્પોકન છે ને, સ્પોકન એકદમ મક્ખન છે.
સ્પોકન કોઈ અઘરી વસ્તુ નથી, આ બધું ભણી જ ગયા છો, આ કઈ નવીન છે બેન? આમાં કાંઈ નથી. તમે જ કયો આ કાંઈ નવીન છે? આ બધું તમે ભણી ગયા, પણ તકલીફ ક્યાં છે? યુઝ નથી કરતા બોલવામાં ડે ટુ ડે લાઈફમાં, એ વાત. તકલીફ ત્યાં છે. તો એ તમે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા થાવ, બોલતા થાવ સ્પોકન માટે, એટલા માટે જ હું અને બેન મહેનત કરી રહ્યા છીએ, બરાબર? બાકી ગ્રામર તમને આવડે જ છે, ગ્રામર બધા ભણાવે જ છે, એ કોઈ આપણે જરૂર નથી. ખાલી ને ખાલી તમે બોલતા થાવ ને એ જ મોટી વાત છે, એ જ મોટી ચેલેન્જ છે જેને તમારે પાર પાડવાની છે, એ જ મોટો ટાસ્ક છે. ગમે એમ કરીને બાય હુક ઓર બાય ક્રુક. હા, બરાબર. તો આ જ વાક્યો જે તમને અહીંયા બતાવેલા છે, આ બધા વાક્યો જે છે એ તમે રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકો. અને બનાવો પણ તમે પાસ્ટ સેશનમાં તમે સ્ટડી કરી ગયા ને, આઈ કેન નો યુઝ કરતા, કેન નો, મસ્ટ નો, હેવ ટુ નો, એમિઝાર, વોઝ વર, આ બધા યુઝ કરતા આપણે શીખવાડી દીધા છે. શુડ, હા. તો હવે એ શબ્દને તમારે ઉપાડીને મૂકવાના છે આગળ આગળ. અને પ્રશ્ન બનાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન સ્પીક, તો હવે એમાં પ્રશ્ન કરવો હોય તો કેન આઈ સ્પીક? કેન આઈ સ્પીક. આઈ કેન ડાન્સ, કેન આઈ ડાન્સ? આઈ મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. મસ્ટ આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ? મસ્ટની જગ્યાએ તમે બીજો પણ May વર્ડ I? યુઝ કરી શકો, મી વર્ડ યુઝ કરી શકો. શુડ આઈ? શુડ આઈ, મસ્ટની જગ્યાએ શુડ વધારે આગળ સારું લાગશે, શુડ, કારણ કે યસ. મસ્ટમાં તો ફરજિયાત પણ છે, ફરજિયાત ઓપ્શન પ્રમાણે આવશે આવી જ ગયો, નહીં. ઓપ્શન જ નહીં આવે. એટલે શુડ આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ? શું મારે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ? જસ્ટ એક સૂચન છે, બરાબર? એટલે મસ્ટ કરતા શુડ બેટર રહેશે. હા, ઓકે. ચાલો, તો આ વોટ વિલ આઈ ડુ ફોર યુ એ પણ આપણે ક્લિયર કર્યું. વાય ડીડન્ટ યુ કમ? એટલે ભાઈ અમે તો સાંજે કાલ રખડવા ગયા હતા, વાય ડીડન્ટ યુ કમ? તું ચમ નતો આયો લ્યા? તું ચમ નતો આયો? આપણે કઈ સહી ને? મેહોણી ભાષા, હા, મેહોણી, મેહોણી. મેહોણી. બરાબર? તો વાય ડીડન્ટ યુ કમ? તમે ચમના નતા લ્યા? તો એ ન માટે વાય ડીડન્ટ યુ કમ ભૂતકાળ થઈ ગયો, ગઈકાલ સાંજે અમે રખડવા ગયા હતા, તું કેમ નતા આવ્યો? વોટ શુડ આઈ ડુ ફોર એક્ઝામ? મારે પરીક્ષા માટે હમણાં આપણે કીધું ગયા હતા એમ કીધું ને, હા. સેમ એવી રીતે ઇંગ્લિશમાં આવે ડીડન્ટ. અચ્છા, ગયા હતાનું શોર્ટ ફોર્મ થઈ ગયું ગયા હતા. ઓકે, ગયા તા એ. અચ્છા, ઓકે, નવું સમજાવો તમે. આ એકચ્યુઅલમાં છે ડીડ નોટ, ડીડ નોટ. એનું ટુકડું. આપણે કેમ વધારે સ્પીડમાં બોલવા માટે એમ કહીએ ગયા હતા, હા, બસ એવી રીતે અહીંયા ડીડ નોટ નું થઈ ગયું ડીડન્ટ. ઓકે, વેરી ગુડ. વોટ શુડ આઈ ડુ ફોર એક્ઝામ? પરીક્ષા માટે મારે શું કરવું જોઈએ? એલા ભાઈ, વાંચું, પ્રેક્ટિસ. મહેનત કરવી જોઈએ, પ્રેક્ટિસ Ready. કરવી જોઈએ, બરાબર? આર યુ રેડી ટુ ગો? આર, યુ ની સાથે આર આવે, યુ આર રેડી ટુ ગો. ઓકે, આપણે કીધું કે હવે તમે જવા માટે તૈયાર છો, હાલો જાઓ, ધક્કો મારો. બાય બસ હા, ઓપ્શન આપ્યા હતા. રેડી? તો આર યુ રેડી ટુ ગો? હવે ભાઈ જવા માટે તૈયાર છો? વોટ વિલ આઈ આન્સર? હવે મારે શું જવાબ આપવો? મૂંઝાઈ ગયો હું, તો ડઘાઈ ગયો હું, તો અટકી ગયો, બરાબર? વોટ વિલ આઈ આન્સર? વોટ હેપન? શું થયું? આના ઓપ્શનમાં આગળ તમે જોઈ ગયા વોટ્સ ધ મેટર, વોટ્સ ધ મેટર? હા, એમ પણ કહી વોટ શકીએ. હેપન સિમિલર. વોટ હેપન આપણે રેગ્યુલર બોલતા પાસ્ટ હોય. ફોર્મ છે આ, હમ. પણ ત્યાં શું બોલ્યા હતા આપણે? વોટ્સ ધ What's the મેટર, matter? એની જગ્યાએ વોટ વોઝ ધ મેટર. વોટ વોઝ ધ મેટર? હા, આ એમ પણ કહી શકાય. શકાય પાસ્ટ ફોર્મ તરીકે. May I sit next to you? શું હું તમારી બાજુમાં બેસી શકું? ક્લાસમાં જ્યારે તમે એન્ટર થાવ છો, તમારે કોઈ બાજુમાં બેસવું હોય તો આ ક્વેશ્ચન તમે ઇંગ્લિશમાં પૂછી શકો. હા, તો આમ તમારે આમ ઓહો ઓ માય એન્ટ્રી પડે, એન્ટ્રી. તો પછી હોય અમુક મળી જાય જે કહી દે હા, જાને હવે અંગ્રેજી વાળું ભણ્યું નથી ને. હા. ચલો, મે આઈ સિટ નેક્સ્ટ ટુ યુ એવો ક્વેશ્ચન આપણે પૂછી શકીએ. તો આ બધા ક્વેશ્ચન છે કે જે તમારે રેગ્યુલર લાઈફમાં બોલવાના છે, સેન્ટેન્સીસ બોલવાની ટ્રાય કરવાની છે. અત્યારે જે સેન્ટેન્સીસ આપ્યા છે એ તો બોલવાના ચાલુ કરી જ દેજો, બીજા નવા પણ વિચારવાના છે, બરાબર છે? તો ખાસ કરીને વિદ્યાર્થીઓ હર હંમેશ જ્યારે ઇંગ્લિશ બોલવાની વાત આવે છે ત્યારે ડરે છે, રોકાઈ જાય છે, થોથરાઈ જાય છે, વિચારે છે કે હું સાચું બોલીશ કે ખોટું બોલીશ, સામેવાળો મને જજ કરી લેશે, સામેવાળો છે એ મને નીચો ગણશે. હું એક રિસન્ટ હમણાં મેં એક વિડીયો જોયો હતો, સૌજીભાઈ ધોળકિયા આપણા છે, બરાબર, સુરતના છે, અને એકદમ આમ કહેવાય ને કે બહુ એનું એજ્યુકેશન નથી, 3 કે 4 ચોપડી ભણેલા છે, અને એનું હિન્દી પણ પ્રોપર નથી બોલી શકતા, ઇંગ્લિશની તો વાત સાઈડમાં રહી, તેમ છતાં એ વ્યક્તિ આપણા ઇન્ડિયાના મોસ્ટ ફેમસ કહી શકાય, ટોપ યુટ્યુબર કહી શકાય એવા સંદીપભાઈ મહેશ્વરી. કેવું લાગે સંદીપભાઈ મહેશ્વરી? સંદીપભાઈ એ આપણે મહેશ્વરી. ગુજરાતીઓની એક શાન છે કે આપણે રિસ્પેક્ટ આપીએ. એ સંદીપભાઈ મહેશ્વરીના શોમાં ગયા અને એટલું એમનેમ બિંદાસ બધું બોલીને આવ્યા. કેમ? સામેવાળાને સમજાય છે, એ મહત્વનું છે.
સામેવાળો તમને જજ નહીં કરે એટલું નક્કી રાખજો. જો આ જ વિચાર સૌજીભાઈને આવ્યો હોત તો એ બિઝનેસ કરત, પણ બિઝનેસમેન વ્યવસ્થિત રીતે ઓલ ઓવર ઇન્ડિયામાં ન ફેલાઈ શકત. એ જેવું તેવું જેટલું આવડે એટલું હિન્દી બોલે, ભાંગલું તૂટલું હિન્દી બોલે, ભાંગલું તૂટલું ઇંગ્લિશ પણ બોલે. બેન મેં જોયું છે, સાંભળ્યું હા, છે. એ ઇંગ્લિશ પણ બોલે છે. હિન્દી પણ બહુ મસ્ત બોલ્યા હો. હા આવડતું નહોતું હા, પણ એમાં એક ગુજરાતી આવ્યો ને એને પ્રશ્ન પૂછ્યો, કેમ છો સૌજી કાકા? લે બળનો દીકરો ગુજરાતી લાગે. હા બોલ્યા હતા. હે તો એ એકદમ કોઈ જ જાતનો ડર ન હોવો જોઈએ. એ જ વસ્તુ તમારે એપ્લાય કરવાની છે. કોઈ જ ડર કાઢી નાખો, સામેવાળો જજ કરશે ભૂલી જાઓ. તમારી અંદર જો તમે તમારી હિંમત તમે હારી જશો તો પછી બધું પૂરું થઈ ગયું. બરાબર છે? તો ખાસ પોતાની અંદર કોન્ફિડન્સ રાખો અને પોતે જેવું આવડે ને એવું બોલો. બિલીવ ઇન યોરસેલ્ફ. હું અહીં આવીને જેવું ભાંગલું તૂટલું બોલી જાય તો બોલી નાખો ને ભાઈ. બોલવાની તો શરૂઆત કરો. સ્પોકન ઇંગ્લિશ ઇઝ નથિંગ બટ અ ડેરિંગ. નીડ અ ડેરિંગ. બરોબર? બાકી તમારી પાસે નોલેજ છે જ, ગ્રામરના નિયમો તમને આવડે જ છે. ડેરિંગ કરો ને તો થાય. બરાબર. શરૂઆત કરો ને એ મોટી વાત છે. બિગનિંગ છે એ તમે એક વસ્તુની કોઈ શરૂઆત કરો છો, એના ઉપર ટકી રહ્યા છો અને તો ધીરે ધીરે આગળ વધો. બાકી તમે શરૂઆત કરીને કોઈ આડાવાળા તમને પગ ખેંચવા માંડે, ના પાડવા માંડે, તમે હિંમત હારી જાઓ, લે હવે હું ખરાબ લાગતો હોય છું, મારું સાંભળીને લોકો નહીં ગમતું હોય, હું ખોટું બોલું છું તો હું કેવો લાગતો છું, બધું ભૂલી જાઓ. એ ખોટું ખરું ક્યારે કન્વર્ટ થઈ જશે ને તમને ખબર નહીં પડે. પણ એ ખોટું ની શરૂઆત તો કરો. રાઈટ? તો આ હતા આપણા ડે ટુ ડે લાઈફમાં પૂછાતા ક્વેશ્ચન્સ. ઓલ ધ ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ યુઝિંગ ઇન ડે ટુ ડે લાઈફ. ફાંકો મારી દીધો મેં. મને ખબર છે અમુક ખોટું છે, એમાં ગ્રામર નથી ક્યાંય ભેગું થાય એમ, પણ તેમ છતાંય તમને સમજાઈ ગયું, બસ એ મોટી વાત છે. પણ શરૂઆત કરો. રાઈટ? તો આ સાથે આપણે આજનો સેશન છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા કોઈ નવા કન્સેપ્ટ સાથે, નવા ટોપિક સાથે, નવા સેન્ટેન્સીસ સાથે મળીએ છીએ. યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો કે ન ભૂતો ન ભવિષ્યથી અત્યાર સુધી આવી રીતે ક્યાંય સ્પોકન શીખવાડવામાં નથી આવતું, એવી રીતે આપણી યુથ વિદ્યાકુલની ચેનલ છે તમને સ્પોકન શીખવાડી રહ્યું છે, કે જે રેગ્યુલર એકચ્યુઅલ મેથડ છે, એકચ્યુઅલ પાથ છે, કે જે આપણી આસપાસની દુનિયામાં એકત્ર કરી અને બોલવાનું છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.